દોસ્તો, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે। તો જો હું કાલે કહેતી હતી ને કે મારે ધૂંજારા કરવાથી આજે રાઉન્ડ લગાડી જ દીધો ધૂંજારાનો, કે ધૂંજારા કરવાનું ચાલુ કરી દીધું। જો આ કોરા બધા હુકવવાના હે ને, હજી તો ખાલી સીડી જ કાઢી કે સીડીના બધા ઓલા ઉતારના તગારા ને એમાં બધું સ્ટોરેજનું બધું એટલે બધું સીડી હે ને કામ હે કે સીડી અમે વાપરતા ને ત્યાં હે ને સીડી રૂમ જે ઉપર સીડી રૂમ ને જ થયો તે ત્યાં પતરા નાખેલ હે ને તે બધું સ્ટોરેજનું બધું હે ને, મતલબ કે જે કંઈ વધારાનું હોય બધું જવા દે સીડીમાં, ફગોરીઓ કરે ને સીડીમાં તે સીડી ત્યાં હબ ડટણ હાવતી અત્યારે હે ને અટાણામાં ત્યાં જે સીડી જ ઉખેરી અને એક રહોડાનું પિંજરું કાઢ્યું। એ બે જ વસ્તુ કાઢીને શીતલ ધોતી જાય અને મેં એને કહ્યું કે તું અસલના ભાર દે અને ઉહકતી જાય અને ભાર દેને જ વિસરજે ને। મણી હે ને જાડું મોટું વિસરે ને તો ન ગમે, પણ એ હે ને કામની શોખી હે અને અસલ રૂપારું શોખું કામ કરે ને તે મને ગમે। તે એ આ જટાણમાં આવી હતી, એ બધું ધોવાનું કરે અને એ ધોવે હુકવતી જાય ને જે આકોરા હેઠા હે ને એ પેલા મેં એને ધોવરાવી દીધા હતા બધા પિંજરા ઘરના ઠામ ને ઉતા ને કેનું ડોલું ને એ બધું એક ખરે કડું લોકાઈ ગયો અને એવી પર પાછા વિસરે બધા આ રહોડાના પિંજરાના ઠામ ઉતા ને એ કે રહોડાના પિંજરાના ઠામ તા વપરાતા જ હોય અને ધોવાતા હોય, પણ મેં કહ્યું ધૂંજારા કરીએ ને તે રૂપારા પાછા ધોવાઈ જાય ને તો પછી ઉપાદીની ને આખા એટલે એક તગારાનો સેટ આખો હે ને એ સીડીમાં પડ્યો તો એ પણ બધો ધોવે અને હુકવે દીધો હતી। એવી રીતે હાવ હુકાઈ ગયો રૂપારો હતી એ વીણી હું ભેરો કરલા અને પાપડ મલકના આવતા મારા જેઠાણી મોકલાવ્યા હતા સુરતથી, એક કેન ભર્યું તો પાપડને થોડા કાઢી નાખી દીધા અને વિરામ આવ્યો તો દૂધ લેવાથી અને હજી આ પિંજરું હે ને મારાથી નેત નહીં કરતું તે એને કાઢવાનું હે ને રહોડું આખું ઉખેરવાનું હે ને અહીં તે ઘરમાં તો હે ને ઘેલાવના ઉતારા થઈ ગયા હતા ભાઈ કે આખું ઉખેરે ને ફગવે પેલા રહોડામાંથી ઘરમાંથી રહોડામાં ફગવા અને રહોડામાંથી પાછું કાઢે ને સ્ટોરરૂમમાં ફગવા, સ્ટોરરૂમમાંથી કાઢે ને પાછું સીડીમાં નાખે, સીડીમાંથી કાઢે ને પછી ધોવા કાઢે અને ઘરમાં તો હાવ જોયું હોય તો એ થાય કે આ કોઈ દી હંજવારી કાઢતી હે કે નહીં કાઢતી હોય કે સીડીમાંથી એટલું નીકળે પડ્યું, સીડી પછી ઓછી ઉખેરવાની થાય એટલે કરતી હોય હું ધૂંજારા તા, પણ હાવ ઉખેર મારાથી બધાય ન થાય આ થાય એવા એટલે પછી આજ હે ને હાવ અડપ કરે જ નાખી। મેં કહ્યું ધૂંજારા તા કરવા હોય ને રૂપારો તોપ પડે ને તો અસલના હેરખાને ધોવાઈ જાય, બધાય હુકાઈ જાય ને મુકાઈ જાય તે એવા હાટું હે ને આજે ઉખેર મારા કર્યા હતી। હવે હે ને ખોટી તો નહીં થવાય અટાણા માહિતી હે ઊંઘા લાગે જાય ત્યારે થાય હજી સેટી ઉખેરવાની બાકી હતી। આ પેલા બધું હે ને સીડી આખી ગોઠવાઈ જાય ને તો પછી સેટી ઉખેરીએ ને તે આડા ન આવે, હવ ઠેકાણે બધા પોતપોતાના ઠેકાણે પડતા જાય ને તો પછી એ બધું મૂકવું હલબું લાગે, નકર પછી હે ને જાજો કડુહલો હાંભો દેખાય ને તો પછી એની બધું પાછું ઠેકાણે પાડવું વહેમું લાગે। તે એવા હાટું બધું પહેલાં હે ને એક વસ્તુ જ કરીએ તે રહોડું ને સ્ટોરરૂમ ને સીડી એ ત્રણ ભેગું ઉખેર્યું તે ત્રણેય ત્યાં હલબું લાગે મૂકવું એટલે સીડીનું પહેલાં લેલા ને તે સીડી મુકાઈ મેલાઈ જાય તે હાલો તો હું એમાં કન્ટિન્યુ લાગે છે। ધૂંજારાનું કામ તો હે ને બપોર થયું ને તો પૂરું થઈ ગયું હતું, હા કે સેટીયું નહોતું ઉખેર્યું એટલે વાંધો નહોતો આવ્યો અને આ શિયારી કોરા અમારે વરસાદ ટીંગાઈ રહ્યો અને બપોરે હજી તમે બધા ગાલાની હુંકવા હતા ને એ હજી બારોબારથી ઘરમાં નાખી લીધા, પાપડ હુંકવા હતા એ બારોબારથી ભરી લીધા હતા મેની જમાવટ હાવા ફરિયામાં પાણી કાઢી નાખ્યા। બે ગોદડીયું બહાર રહી ગયું હતી ને પ્લાસ્ટિકની હતી, હવે એને તો કાલે અહીં પર પલારવી હતી મારે અને ધોવાની હતી એ બે પલ રહી ગયું અને હું આ પેર ખાતી હતી અને ભીની સારવા ગઈ હતી ને ખડ વાટતી હતી ને હજી જ્યાં મશીનનું કવર ને બે જર્સી હતું એ ને એ બધું ધોયું હતું ને તે એ તો એવું કંઈ સુકાવાની આશા હે નહીં કે વરસાદ આવે ગયો પાછો એટલે હજી તો ટપક પાણી ટપકે ને ઠામ ધોવાને પિંજરું આની જ નાખી જ મૂક્યું હતું ને હું સાંદરીને સારતી હતી ને તે ભેગી ખડાઈ પણ વાટતી હતી, ખડાઈ ઘણું વાઢી લીધું અને સાંદરીની પણ સારે લીધી, વહેલી વહી ગઈ હતી, પાછો ફોન ઘેર પડ્યો રહ્યો તો તે કંઈ વિડીયાને મેળ આવ્યો નહોતો તે હું કાલે જરાક વિડીયો ચાલુ કરા અને ભીંડાતા ઢગલો હાવ ઘાંઘરે પડ્યા ને એટલા ફાટે પડ્યા આવ્યા જો અને તુરિયા એવા રૂપારા હે અને મીઠા એવા હે અને આ કારું ડુબાંગ થેગું હાવ અને એક વેલો આખો રહે ને તુરિયાને એમાં કાલે મેં એક જ તુરિયું તોડ્યું હતું તો દહિયાક થેગું એવડા મોટા તુરિયા થયા અને મારે હે ને 5 ને 23 થઈ ગઈ તે ખાવાનું હે ને એ પણ ખાઈ લેવું જો હે તેમ કા ઝાપટમાં ખાઈ લે આગળ દોવા બેહવું જો હજે ધવાડી બાકી હે અને આજે હે ને ભંગાર બધો કાઢ્યો સીડીમાંથી એનો આ ઢેગલો કરી ગઈ
ડબલા 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 ઢેગલો નીકળે પડે. અને જારિયા તુરિયા મલકના હે આમાં. અને એટલા હેઠા હે અસલનું બિયારણ હતું. જામાં જારિયા એટલે મોટા મોટા પડ્યા. અને વધે હોય એવા કાલે હિયાક જીવન થઈ જાય પાછા આવતીકાલે. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. અમારે આ ભગતનો વાળો પૂરો થઈ ગયો એવો દેવાનો હે. એટલે એક દી કોમેન્ટ હતી કે ભગત એની નો કહેવાય ઈ કે કે એની ભગત નો કહેવાય. આતી નહીં કહેવાતું એ મને ખબર ને. ઈ તો કઈ આપણી લાંબો કઈ અનુભવ ને. હા પણ પાડો અમારે વાળો પૂરો થઈ ગયો છે દે દેવાનો હે. કોઈ લેવાનો હોય તો કહેજો. હા અને આ તો મેં અમારા વિડીયોમાં જાહેરાત કરી 5000 રૂપિયા થાય તમારા. હા અને પાડો હારો હે મસ્તીનો હે હોજો બહુ જ નો હે કંઈક માથાકૂટ ને તને હારો હે ને. આને કહેતા હતા અમે લીધો ને ત્યાંથી કહેતા હતા કે એને માનું 10-12 લીટર દૂધ હતું અને આસી સાંભળીનો હે ને બહુ મસ્ત પાડો હે. એટલે કોઈને પણ લેવાનો હોય તો હગાનો કોન્ટેક કરજો. તો તમારો કોન્ટેક નંબર આપી દો. 63 52 30 17 74. હા એટલે આ નંબરમાં કોન્ટેક કરજો. વિડિયા થ્રુ આના પાડા વિશેમાંથી કોઈ પણ જાતની માહિતી નહીં મળે કે ડાયરેક્ટ જો જાહેરમાં સોશિયલ મીડિયામાં નંબર આપી દીધા છે એથી એટલે ડાયરેક્ટ એનો જ કોન્ટેક કરો અને એને જ મળો કે આતા હે ને. પછી જો હું તો નહોતી કરતી જાહેરાત અને હું કહેતી પણ નહોતી પણ હગે કીધું કે આજી કે મણી કે આની કે દે કે પછી બહારથી ફોન આવે ને એ બધા વિડીયા જોવે જ છે. કાલે એક જુનાગઢથી ફોન આવ્યો, એક માંગરોળથી ફોન આવ્યો અને એક ફોન કોડીનારથી આવ્યો કે પીપળાના પાંદમાં મૂકેલો હે નથી કે અમે તમારા વિડીયા જોઈએ તો પછી તમે તમારા વિડીયામાં કામ કરવા નેત કહેતા. એના લીધે આજ પાડાની જાહેરાત કરવી પડે. નકર હું નહોતી કહેતી. 2 દીથી એનો પીપળાના પાંદમાં મૂક્યો અને દુનિયાના ફોન આવે પણ અમારી કિંમત થોડીક આકરી હે. જે કે માલ હે એ પ્રમાણે કિંમત હે. જોવે જ હકો તમે બધાય એ પ્રમાણે કિંમત હે. અને કિંમત બોલે દો. કિંમત ₹1,00,000 હે. હા પછી તો આવે તો વધ ગઈ. અને સુખી થાય ને તો રૂપિયા ને જ દોડવું અમારે. મતલબ ને હા સુખી થવો જોઈએ. રૂપિયા મહત્વ ને તેનું સુખ જરૂરી છે કે એની અમારો ખીલો ભર્યો અને પાડો બહુ લકી છે અને હારામાં હારો પાડો છે. અમે સ્ટાર્ટિંગ કર્યું હોય ને તો પહેલાં શરૂઆતમાં જ પાડાથી કર્યું હતું. એક જ ભીહ લીધી હતી પછી 2 ભી હું થયું ને ત્યારે જ અમે આ પાડો લેવા હતા. અને પાડો અમારો લકી છે એટલે કોઈની પણ લેવો હોય તો હગાનો કોન્ટેક કરો. હાઇટ પણ સારી છે. ભૂરીની બરાબરની હાઇટ છે. એક દી પૂછતા એ ફોનમાં પૂછતા હતા કે વિડીયામાં મને કોમેન્ટમાં પૂછતા હતા અને ફોનમાં પણ પૂછતા હતા કે હાઇટ કેટલી છે. તો ભૂરી બરાબર છે આપણી. ભૂરી જરીક એક નીકળતી લાગે અને પાડો થોડોક નીચો લાગે એટલી હાઇટ છે. અને દેખે શકો તમે. સાટા સાટા ચાલુ થઈ ગયા હગા. તો દાણ બાણ હરાઈ ગયું હતી ધવાડી કરી દઈએ અને દોવા લાગી દઈએ. તે ટાણા હેરાણી જો ધવાડી ન હોય ને ત્યાં સુધી એક જ થરી ઊભે જ નહીં. ધમ પસાડા જ કરે. એટલે પાછું આજે છે ને જે વ્યારાનું ખિયાક ને બધું બાકી છે એટલે ચપેટામાં દોવાઈ જાય, પાણી થઈ જાય, નિરાણી થઈ જાય. પછી વારે કીકીમાં હાલ હેર્યું તો સારું હાલો હું ધવાડો કરી દા. તો મેં હે ને હાવ ગોટ સડાવી દીધો ધવાડાનો એક ફેરે. મેં કીધું હારી પેટનો એક ફેર ધવાડો થઈ જાય ને તો આખી જેટલી માખી હોય ને એટલી બધી નીકળી જાય. જરાક ને પાવડો માથે મારદા નકર કાં ડુસાન પૂરું ન થવા દે. હરગ્યા રાખે તે ને ગાયું હાટું હે ને ભીને સારતા 3 ગાયુંનું વઢાઈ ગયું હતું. ને છોકરી આવે 2 દી થયા નહીં તે એ વાઢે બપોર સુધી આમ ધૂંજારા કરે ને બપોરેથી એની વાઢ્યું તે એક નિરેણનું વાઢે લીધું ને એક નિરેણની કૂટી પડે ગઈ. જો એવી લખણ ભરવા ગોતો ને
તે ભરીને આવે. અને આખો સાંદરી પાસે પણ કરી દીધો ધવાડો. અને એક જ દી મારે હવારી હે ને મેં કીધું કે હુજડું થાય ને તારમ કાં ધવાડો કરા. તે તાર ધવાડો જરીક ધવાડાનું મોરું થઈ ગયું તો સાંદરી ને માથે તો મસરી ત્યાં અતિ આખા કાંઈ જગ્યા જ ન રહી. એટલો હાવ ડ્રામઠું એટલી મસરી હાવ ફાડ કર્યો હતો. એટલે અમે કરીએ કે અમારે જ હે કે આ બધાયની હે મસરી કંઈ ખબર નથી પડતી કે અમારે આ વેકરાનો કાંઠો હે ને એટલે મણી થાય કે અમારે જ વધારે હે. આવી કોઈની હે નહીં, માયખાઈ એટલી નહીં હોય અને મસરી નહીં હોય. પણ અમે એક દી ઓલી ટીમડી ગાતા ને તે ન્યાય તબેલો જૂતો, અમે ખાલી તબેલો જોવા હાટું જ ગાતા, મેં કંઈ વિડીયો કે નથી બનાવ્યો. તે એ ટીમડી આ તો એ જ કહેતો હતો કે છોકરી તું રાયડું નાખ હે કે રબારી ઉતા એ તે કે છોકરી તું રાયડું નાખ કે અમારે એ કે માખી મસર વધારે હે પણ તમારે જ ને તો અમારે એ વાત છે એ કે તે મને ખબર પડે હું કે ના તો હું એક જ રાયડું નાખા ને બધાઈને એટલો જ માખીને મસરનો તો ત્રાસ છે. અને જો આખો ધનુષ પણ નીકળ્યું, હાલો જરાક દેખાડા, મસ્તીનું નીકળ્યું, એવું અસલનું નીકળ્યું જો. અને અમે ઝીણકા આવતા ને તારો એટલો હરખ થતો, 2 નીકળ્યા, 2 એવી મજા આવી. લે જો 2 નીકળ્યા. આ ધનુષ બાણ કીએ અમિયાણી જો આકાશમાં નીકળ્યા. બીજું પણ પાહે જે બનતું આવે એટલે મેં વરહે ધરવ કર્યો હોય ને પછી કે ધનુષ બાણ નીકળે એવી રીતનું આ ધનુષ બાણ નીકળ્યું. જાય માંથી આવીને હગા ધનુષ નીકળ્યું. ને બીજું હે ને ઝેરી બન્યું. અને પેલું હે ને એ સારું એવું બને ગયું, આખા મજા આકાશમાં પથરાઈ ગયું. હગો કે ધનુષ બાણ જ જોવું કે દોવા બેહવું. મસ્તીની નિરણ કરી દીધી. અને પાણી પણ આખો તબેલો રૂપારો ધોવે અને આખી ભીહું અસલની નવરાવે. અને પાણી પર રૂપારું પીએ લઈએ. હા ટબા જેવી થઈ જાય પાણી પીએ ને કે મગના ડારા ખાય ને એટલે પાણી વધારે પીએ. તે વધ્યું એટલે બધું એવું પાણી પીએ. અટાણે હવારે મગના ડારા નાખીએ અને અટાણે લીલો સારો નાખીએ. એટલે લીલો સારો આજ બપોર પછી હું ને ઓલી છોકરી 2 વાટતી હતી ને તે એક નિરણની વાઢી લીધી હતી કે 2 ભારી, એક ભારીમાંથી 2ની જ થાય. એટલે મોટી ભીહું છે એટલે વધારે નાખવું પડે. આપણે પાછું 2 જ ટાઈમ નિરણ કરીએ એટલે થોડુંક વધારે નાખવું પડે. એટલે હું છોકરી 2 વાટતી હતી તે હા બપોર પછીથી હાંજ સુધી વાઢ્યું ને તારે આખી એક ફૂલ નિરણ થઈ ગઈ. એટલે આખીઓને દબાવ એક ભારીમાંથી 2 ને એક ભારીમાંથી 2 ની તે બધી અસલની નિરણ થઈ ગઈ હતી. આજે ને આખું ઝીણું ખડું હતું ને ઝીંજવો તે આખો નાખી દીધો. તે અસલનો એ ખાવા માંડ્યું. અને હેવતા હે ને ફૂલ ભૂખ લાગી મળી. તે કાલે મારી એક બેનપણી છે હતી મારા ભેગી સુરત રહેતી, એટલે એનો ફોન આવ્યો હતો. એનું નામ રેખા હે. તે એનો ફોન આવ્યો હતો કે તુણે કે કોઈ દી સુરતની યાદ નતા આવતી કે મેં કહું હાંજ પડે ને તાર કારક તો યાદ આવે કે આવું ટાણું થાય ને તાર અમે નેતા કે જો કે 4-5 વાગ્યાથી હાવ નવરા થઈ જતા. એટલે હાંજ પડે ને એટલે પાણીપુરી ખાવા જતા ને એક રૂખી સુખી ભેળ આવતી અમારે. પણ એ ભેળ ખાવાનો આનંદ કંઈક અલગ જ હતો. એટલે એ મને કાલે કહેતી હતી ઘણી યાદ નથી આવતી. મેં કહું કારક તો યાદ આવે પણ કેવું કે કે મને સુરતની પાણીપુરી ને ભેળ ને એવું સાંભળે હી. એટલે એવું હતી અમે હસતી હતી કાલે. એટલે કે મને કહેતી હતી કે આપણા અહીં કે લગભગ સુરતવાળા તારા બધા કે ત્યાંથી સુરતથી દેહમાં આવતા રહ્યા ને બધા લગભગ તા કે વિડીયો જોતા જ હે કે. અને મણી કે વિડીયો જોયો ને એમાં હું થોડી ઓળખે ગઈ. પછી એની ઇન્સ્ટામાં મને મેસેજ કર્યો અને ઇન્સ્ટામાંથી મને એના પાસે કોન્ટેક નંબર માંગ્યા હતી. એને મને કોન્ટેક આપ્યો અને એમાંથી કોન્ટેક થયો હતી. કેટલા વર્ષ પછી અમારી મુલાકાત થઈ, લગભગ 10-11 વર્ષ પછી અમારી કાલે વાત થઈ. એટલે મને એવો આનંદ આવ્યો અને એટલે મને ખુશી થઈ કે એટલા વર્ષ પછી પણ એ વિડીયા થ્રુ મને મારો કોન્ટેક એની કર્યો. એટલે અમુક માણસ પછી કાલે વાંચતી હતી એ કે આપણે કે વાં સુરત કી કે મેર સંમેલન રાખતા એના જે કે આ દેહમાં કે સુરત સંમેલન આ કરવું જોઈએ કે આપણે સુરતવાળા બધા પાછા આ ભેગા થવા જોઈએ. અમે વાંચતી હતી વાત ઘણી બધી હાલી અને મજા આવી. અને કહેતી હતી મારે ઘણી બધી વાત કરી ને મને કહેતી હતી કે તારા ઠુયાણેથી વિડીયા મારી બેનપણીઓ જોવે અહીં. એટલે મને એ પણ આનંદ થયો. તો સારું આપણે આજનો વિડીયો તો આ જ એન્ડ કરી દઈએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો. તો આપણે 10,000 સબસ્ક્રાઈબર હમણાં ટૂંક સમયમાં કમ્પ્લીટ થવાના છે. એટલે બધાએ જબરજબર સબસ્ક્રાઈબ ન કર્યું હોય લાલ કલરનું બટન તો ફટાફટ લાલ કલરના બટન ઉપર ક્લિક કરે અને સબસ્ક્રાઈબ કરી દો. અને નીચે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી દો કે અમે સબસ્ક્રાઈબ કર્યું. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાની જય માતાજી.